જો તમે અમેરિકામાં રહો છો, ભારત આવવા માંગો છો કે ભારતથી અમેરિકા જવા માંગો છો, એરપોર્ટ પર જાઓ છો, વિમાનમાં સીટ બુક કરો છો, તો સાવધાન થવાની જરૂર છે દરેક એનઆરઆઈ માટે. કારણ કે આજે હું તમને વિમાનની એવી 10 બેઠકો વિશે જણાવીશ જે વર્ષ 2026માં તમારે ભૂલથી પણ બુક ન કરવી જોઈએ. કારણ કે એક નાનકડી તમારી ભૂલ તમારા હજારો રૂપિયા બરબાદ કરી શકે છે અને ડોલર પણ બરબાદ થશે અને તમારી આખી મુસાફરીનો આનંદ છીનવી શકે છે. ખાસ કરીને સિનિયર સિટીઝન માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે એક ખાસ સીટ એવી છે જે ખરાબ હવામાન કરતાં પણ વધુ ફ્લાઇટ મિસ કરવા માટે જવાબદાર છે. વર્ષ 2026માં એરલાઇન્સ કંપની યુએસએની બધી જ તેમની બેઠક વ્યવસ્થા અને નીતિઓમાં ઘણા મોટા ફેરફારો કર્યા, જેના કારણે હવે વિમાનમાં મુસાફરી કરવી પહેલા જેવી સરળ નથી રહી અને આરામદાયક પણ નથી રહી. ઘણીવાર મુસાફરોને સીટ પસંદ કરવામાં સામાન્ય ભૂલ પણ બહુ મોંઘી પડતી હોય છે. જેમ કે ફિનિક્સના એક નિવૃત્ત શિક્ષિકા હતા, તેમની સાથે એવું બન્યું કે જેમણે $89 ખર્ચીને સીટ લીધી હતી, પણ તે સીટ પાછળ નમી શકતી નહોતી. તેના કારણે લાંબી મુસાફરીમાં તેઓ થાકી ગયા અને પોતાના દીકરીના લગ્નના રિસેપ્શનમાં પણ ન ગયા અને ચૂકી ગયા. તેવી જ રીતે ટામ્પાના એક દંપતીએ પ્રીફર્ડ સીટના નામે વધારાના પૈસા ચૂકવ્યા હતા, પણ તેમને 9 કલાક સુધી વિમાનના સૌથી અવાજવાળા અને સાંકડા ભાગમાં બેસવું પડ્યું હતું. જ્યારે સિએટલના એક બિઝનેસમેનને આઇલ સીટ એટલે કે રસ્તા બાજુની સીટ પસંદ કરી, પણ 4 કલાકની મુસાફરીમાં તેમને 47 વખત ઊભા થવું પડ્યું. વિચાર કરો તમે. સૌથી પહેલા આપણે વાત કરીએ છેલ્લી લાઈન એટલે કે લાસ્ટ રો વિશે, જે ઘણીવાર મફત હોય છે અથવા તો ખાલી હોય છે, પણ તેની પાછળ શૌચાલયની દિવાલ હોવાથી તે સીટ પાછળ નમી શકતી નથી. આસિસ્ટન્ટની આ એક મહિલાએ આવી સીટમાં 7 કલાક વિતાવ્યા પછી પેટના અસહ્ય દુખાવાને કારણે ડોક્ટરો પાછળ $180નો ખર્ચ કર્યો હતો. વળી ત્યાં સતત લોકોની અવરજવર અને શૌચાલયના દરવાજાનો અવાજ તેમને દુર્ગંધ માટે પરેશાન પણ કરી શકે છે. માટે જો તમારે પાછળ બેસવું હોય તો છેલ્લેથી બીજી લાઇનની આઇલ સીટ પસંદ કરવી જોઈએ. બીજી છે એક્ઝિટ રોની સીટ, જેની માટે એરલાઇન્સ પ્રીમિયમ લેગ રૂમના નામે $35 થી $75 વધારાના લે છે, પણ યાદ રાખજો કે ત્યાં સામાન નીચે રાખવાની મનાઈ હોય છે. ફિનિક્સની એક મહિલા ઇમરજન્સીમાં પોતાના બ્લડ પ્રેશરની દવા નહોતી લઈ જઈ શકી, કારણ કે તેનો થેલો ઉપર રાખવો પડ્યો હતો. વળી દરવાજા પાસે હોવાથી ત્યાંનું તાપમાન બાકીના કેબિન કરતાં 10 થી 15 ડિગ્રી ઓછું થઈ જાય છે. એટલે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ત્યાં બેસવાનું ખરેખર ટાળવું જોઈએ. ત્યારબાદ આવે છે બ્લેન્ક હેડ સીટ એટલે કે આગળની દિવાલ પાસેની સીટ, જેના માટે $40 થી $60 વધારાના તમારા લેવાઈ જાય છે. પણ ત્યાં આર્મ રેસ્ટની અંદર જ ટેબલ હોવાથી સીટની પહોળાઈ ઓછી થઈ જાય છે અને ટીવીની સ્ક્રીન પણ અજીબ ખૂણામાં હોય એવું લાગે છે, જેથી ગરદનમાં દુખાવો થઈ શકે છે. અને આ વિસ્તારમાં જે નાના બાળકો એટલે કે બાળકોવાળા પરિવારને બેસાડવામાં આવે છે, માટે બુકિંગ કરતાં પહેલાં સીટ ગુરુ જેવી એપ્લિકેશન પર ચેક કરી લેવું જોઈએ. વર્ષ 2026માં હવે વિલ્મા એટલે કે વિન્ડો મિડલ આઇલ પદ્ધતિનો બોર્ડિંગ થાય છે, જેમાં આઇલ સીટવાળા લોકો છેલ્લે ચડે છે અને ત્યારે ઘણીવાર ઉપર સામાન રાખવાની જગ્યા મળતી નથી. એટલે જો તમે 2 જણા મુસાફરી કરતા હો, કપલ હોય, તો વિન્ડો અને આઇલ સીટ બુક કરવી, જેથી વચ્ચેની સીટ ખાલી રહેવાની શક્યતા સૌથી વધારે રહે. વિમાનમાં સૌથી શ્રેષ્ઠ બેઠકો 6 થી 9 નંબરની લાઇનમાં ગણાય છે, કારણ કે તે પાંખની આગળ હોય છે અને ત્યાં ધ્રુજારી એકદમ ઓછી અનુભવાય છે. તેમજ વિમાન લેન્ડ થયા પછી પણ તમે જલ્દી બહાર નીકળી શકો છો, જ્યારે 10 થી 15 નંબરની લાઇન હંમેશા તણાવમાં જ રહેતા મુસાફરોની ભરેલી હોય છે. હંમેશા ફ્લાઇટના 24 કલાક પહેલાં ચેક ઇન કરો, કારણ કે ત્યારે જ એરલાઇન તેમની શ્રેષ્ઠ બેઠકો હોય એ મફતમાં જાહેર કરે છે. અને જો અપગ્રેડની કિંમત મુસાફરીના દરેક કલાક દીઠ $10 થી ઓછી હોય તો ચોક્કસ અપગ્રેડ કરાવી લેવું જોઈએ. સીટ બુક કરતા પહેલા હંમેશા તપાસો કે બારી તો છે કે નહીં અને તે શૌચાલયની કેટલી નજીક છે, કારણ કે સાચી સીટની પસંદગી માત્ર પગ રાખવાની જગ્યા પૂરતી નથી હોતી, પણ તમારા પૈસા અને સ્વાસ્થ્ય બચાવવા માટે પણ જરૂરી છે.
તો મિત્રો આ હતી 2024 માટેની ખાસ એક ટિપ્સ. અને તમારા આગામી વિડીયો અમને તમે જણાવશો કે હવે તમારે TSA ના નવા નિયમો મુજબ કઈ વસ્તુ તમારે જોઈએ છે, કયા વસ્તુ ઉપર વિડીયો અમે બનાવીએ, તેની માટે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી કરીને આપણે બનાવીએ.